સરવાળા માટે ત્રિકોણની રીતનો આપણે અભ્યાસ કર્યો. આજે સમાચરની રીત, સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે આપણે બે સદિશોનો સરવાળો જોઈશું. તો બીજી રીત, સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. સમજાવો. તો સમાંતર બાજુ ચતુષ્કોણની મૂલ્ય અને દિશા સહિત બે સદિશો લઈ લેવાય. તો સૌપ્રથમ આપણે મૂલ્ય અને દિશા સહિત બે સદિશો વિચારીએ. ધારો કે આ એક સદિશ મૂલ્ય અને દિશા સહિત દર્શાવેલ છે, that is a વેક્ટર. યોગ્ય સ્કેલમાં પર તીરની લંબાઈ જેટલું મૂલ્ય અને એરો જે દિશામાં છે એ તીરની દિશા દર્શાવે. અને બીજો સદિશ આપણે લઈ લઈએ મૂલ્ય અને દિશા સહિત, માન લો કે બી સદિશ. આ છે બી સદિશ. તો બે સદિશોને આપણે મૂલ્ય અને દિશા સહિત દર્શાવીએ છીએ. તો અહીં બે સદિશો એ અને બી સદિશ મૂલ્ય અને દિશા સહિત વિચારતા. નીચે લખી દે પહેલું સેન્ટેન્સ. ધારો કે બે સદિશો, ધારો કે બે સદિશો એ સદિશ અને બી સદિશ ને મૂલ્ય અને દિશા સહિત ધ્યાનમાં લેતા. તો બંને સદિશોને આપણે મૂલ્ય અને દિશા સહિત દર્શાવેલા છે. હવે શું કરીશું? કોઈ એક નિશ્ચિત બિંદુ લઈ લેવાય. ધારો કે આ નિશ્ચિત બિંદુઓ છે. તો આપેલા નિશ્ચિત બિંદુઓમાં બંને સદિશોના પૂછ એક સાથે રહે. તો બંનેના પૂછ નિશ્ચિત બિંદુ પર રહે તે રીતે બંને સદિશોને મૂલ્ય અને દિશા સહિત ધ્યાનમાં લેતા. તો શું કરીશું હવે? બંને સદિશોના પૂછ નિશ્ચિત બિંદુઓ પર લાવતા. તો આપણે એનું સ્થળાંતર કરીને એને લાવી શકીએ. તો આ સદિશના મૂલ્ય જેટલા જ મૂલ્યનો એની દિશામાંનો એ સદિશ ડ્રો કરતા. એ સદિશ OP સદિશ, that is a vector. અને નિશ્ચિત બિંદુમાંથી જ બી સદિશને શિફ્ટ કરી અને અહીંયા આગળ તમે ગોઠવી શકો. તો મૂલ્ય અને દિશા સહિત બી સદિશને વિચારતા OQ સદિશ. તો OP સદિશ અને OQ સદિશ એ બંને એ અને બી સદિશોને મૂલ્ય અને દિશા સહિત રજૂ કરે છે. હવે આ બંને બાજુઓને સંલગ્ન એવો સબાચ પૂર્ણ કરતા. સબાચ એટલે સામસામેની બાજુ સમાન હોય. તો આના જેવી જ બાજુ અહીં હું ડ્રો કરી શકું. અહીંયા આગળ એના જેવી જ એના મૂલ્ય અને દિશા સહિતની બાજુ. બી સદિશને અહીં ડ્રો કરાય એના જેમ જ. તો બી સદિશને અહીંયા આગળ દોરી દઈએ. તો આ જે છે એ જ આ છે, આ જે છે એ જ આ છે S. તો શું કર્યું? A સદિશ અને B સદિશ
ને સંલગ્ન હોય તેવી બાજુઓ ધરાવતો સબાચ પૂર્ણ કરતા. તો આપણે સબાચ પૂર્ણ કર્યો, બંનેને બાજુઓને સમાવતો. એ સદિશ અને બી સદિશ ને સંલગ્ન હોય તેવી બે બાજુઓ, એ અને બી ને સંલગ્ન હોય એવી બે બાજુ, એક છે QS અને બીજી છે PS, દોરી સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ કયો? OQSP. OQSP પૂર્ણ કરતા. આપણે એને ડ્રો કરી દીધો. તો સબાચ આપણે દોરી દીધો. આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ થયો એનો વિકર્ણ કયો? તો જે પુચ્છ ભેગા થયા છે ત્યાંથી શીર્ષ તરફ. હંમેશા એ જ યાદ રાખવાનું, પુચ્છ થી ક્યાં આવે પરિણામ? શીર્ષ તરફ. તો એનો વિકર્ણ આપણે દોરી શકીએ. તો એનો વિકર્ણ એનો પરિણામી સદિશ આપે, ધેટ ઇઝ વેક્ટર આર. તો આપેલા સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ OS એ પરિણામી સદિશ રિઝલ્ટન્ટ વેક્ટર R સદિશ દર્શાવે. એની દિશા કઈ છે? O થી બંનેના છેદન બિંદુ S તરફની. તો O થી S તરફની દિશામાં પરિણામી સદિશ આપણને પ્રાપ્ત થાય. સબાચનો વિકર્ણ પરિણામી સદિશ R સદિશ દર્શાવે. પરિણામી સદિશ R સદિશ દર્શાવે, જેની દિશા O થી નિશ્ચિત બિંદુ O થી છેદન બિંદુ, બંને સદિશો જ્યાં છેદે છે, હેડ ટુ હેડ મળે છે, તો O થી છેદન બિંદુ S સુધીની OS તરીકે, એની દિશા O થી છેદન બિંદુ S સુધીની OS સદિશ તરીકે આકૃતિ પરથી શું લખી શકાય? આકૃતિ પર તમે જોઈ શકો. આ સદિશ શીર્ષ પર પૂછ તો જ સરવાળો, તો એકના શીર્ષ પર બીજાનું પૂછ, પહેલાનો પૂછ અને અંતિમ સદિશનો શીર્ષ ને જોડતો પરિણામી સદિશ. તો આકૃતિ પરથી આપણે આમ લખી શકીએ, OP સદિશ પ્લસ PS સદિશ એ આપણને શું આપશે? OS સદિશ. એ જ શું દર્શાવે? OQ સદિશ પ્લસ QS સદિશ. OP સદિશ એટલે A સદિશ વત્તા PS સદિશ એટલે B સદિશ ઇઝ ઇક્વલ ટુ OS સદિશ એટલે પરિણામી સદિશ R સદિશ ઇઝ ઇક્વલ ટુ OQ સદિશ એટલે B સદિશ પ્લસ QS સદિશ એટલે A સદિશ. તો A સદિશ વત્તા B સદિશ બરાબર R સદિશ બરાબર B સદિશ વત્તા A સદિશ. તો ક્રમનો નિયમ પણ આપણને મળી જાય છે. આપેલા સદિશોનો સરવાળો સમક્રમી છે એમ કહી શકાય. તો આ A સદિશમાં B ઉમેરો કે B પહેલો ડ્રો કરી એ ઉમેરો તો તમને પરિણામી સદિશ શું મળે? એક સમાન જ પ્રાપ્ત થાય. અર્થાત સબાચની રીતે પણ તમે બે સદિશોનો સરવાળો દર્શાવી શકો. તો હંમેશા યાદ રાખો, સદિશોનો સરવાળો કરવો હોય તો
પુચ્છથી શીર્ષની રીત અથવા ત્રિકોણની રીત અથવા સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમારી સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. સદિશ સરવાળા માટેના બે નિયમો જણાવો. બે નિયમો આપણે દર્શાવીશું. નંબર 1, પહેલો નિયમ છે ક્રમનો નિયમ. સદિશ સરવાળા માટે ક્રમનો નિયમ એટલે કે a સદિશ વત્તા b સદિશ બરાબર b સદિશ વત્તા a સદિશ. અહીં સાબિત કરી દીધું આપણે. a સદિશ પ્લસ b સદિશ ઇક્વલ ટુ b પ્લસ a. a માં b ઉમેરો કે b સદિશમાં a સદિશ ઉમેરો, કોઈ ચેન્જ થતો નથી, પરિણામ એક સમાન જ મળે. તો ક્રમનો નિયમ તો a પ્લસ b બરાબર b પ્લસ a. આમ કહી શકાય સદિશોનો સરવાળો સમક્રમી છે. એટલે એમાં ક્રમના નિયમનું પાલન થાય છે. નંબર 2, જૂથનો નિયમ. જૂથનો નિયમ તમારે મેળવવો હોય તો મિનિમમ 3 સદિશોની જરૂર પડે. ધારો કે a સદિશમાં હું b સદિશ ઉમેરું, આ એક ગ્રુપ થયું, અને એમાં c સદિશ ઉમેરું, તો that is equal to b સદિશ વત્તા c સદિશનું ગ્રુપ કરું અને એને a સદિશમાં ઉમેરું તો બંને સમાન થાય. a પ્લસ b પ્લસ c બરાબર a સદિશ પ્લસ b પ્લસ c સદિશ. તો આ એક ગ્રુપમાં આ ઉમેરો અને આમાં આનું ગ્રુપ ઉમેરો તો પણ તમને જૂથના નિયમનું પાલન થતું જણાય. હવે સદિશોની બાદબાકીની વાત કરીશું. બાદબાકી જેવું કશું હોય નહીં, સરવાળો જ હોય. તો બાદબાકી શું છે તો આપણે એની ચર્ચા કરીએ. તો સદિશોની બાદબાકી સમજાવો. સદિશોની બાદબાકી સમજાવો. માઇનસ જેવું કશું છે નહીં, સબટ્રેક્શન જેવું છે નહીં. તો ખરેખર બાદબાકી શું છે? તો સૌથી પહેલું આપણું એ જ કામ, બે સદિશોને મૂલ્ય અને દિશા સહિત સૌપ્રથમ વિચારવા. ધારો કે ફરી એકવાર મૂલ્ય અને દિશા સહિત એ સદિશ લેવાય. તો આપેલા એ સદિશને મૂલ્ય અને દિશા સહિત દર્શાવતા, તો મૂલ્ય અને દિશા સહિત એ સદિશ લીધો. બીજો સદિશ આપણે લઈ લઈશું બી સદિશ, તો એને મૂલ્ય અને દિશા સહિત લીધો. હવે આપણે પ્રતિ સમાંતર સદિશો શીખી ગયા. હું બી સદિશનો પ્રતિ સમાંતર સદિશ લઈ લઈશ, એટલે કે મૂલ્ય એટલું જ રાખીશ, મૂલ્ય એનું એ જ રાખીશ, ડિરેક્શન બદલી કાઢીશ. તો આને કહેવાય માઇનસ બી સદિશ. આ છે માઇનસ બી સદિશ. બી સદિશના મૂલ્ય જેટલો એની વિરુદ્ધ દિશામાંનો એનો વિરોધી સદિશ દોરી દીધો આપણે. આ એનો પ્રતિ સમાંતર સદિશ છે. તો આ એનો પ્રતિ સમાંતર છે, એના મૂલ્ય જેટલો, દિશા કેવી થઈ? પરસ્પર વિરુદ્ધ. તો પ્રતિ સમાંતર સદિશ લઈ લીધો. તો શું કરી શકાય? ફરી જો આપણો સદિશ સરવાળો આમ હોય છે, કોઈ નિશ્ચિત બિંદુ લઈ લીધું, એ સદિશ મૂલ્ય અને દિશા સહિત લેવાય. તો આપેલો એ સદિશ મૂલ્ય અને દિશા સહિત લેતા ઓપી સદિશ કહી દીધું. એ સદિશ બી સદિશના મૂલ્ય જેટલો એની દિશામાંનો આપણે સદિશ ઉમેરતા હતા. શું કરવાનું?
બીજા સદિશનું પૂછ પહેલા સદિશના શીર્ષ પર રહે તે રીતે એના મૂલ્ય અને દિશા સહિત એને દર્શાવી દેવાય. તો આ એના મૂલ્ય અને દિશા સહિત આપણે એને દઈ દીધો બી સદિશ. તો પરિણામી સદિશ શું થાય? તો આ પરિણામી સદિશ થયો તમારો, that is r vector is equal to શું લખાય? a સદિશ plus b સદિશ. આપણે આ જાણીએ છીએ, પણ મારે બાદબાકી કરવી છે. અહીં બાદબાકીનો અર્થ થાય આપેલા સદિશનો વિરોધી સદિશ ઉમેરવો. તો a સદિશમાં b સદિશ, a સદિશમાંથી b સદિશને બાદ કરવો છે. એટલે કે આપેલા a સદિશમાં b સદિશનો વિરોધી સદિશ એટલે કે -b સદિશ ઉમેરવો પડે. તો આપણે એને ઉમેરી દઈએ. તો ફરી a સદિશનું શીર્ષ ઉમેરવાનો નિયમ સરખો છે. પહેલાનું શીર્ષ, બીજાનું પૂછ તો આનું પૂછ. તો આને હું સ્થળાંતર કરીને પેરેલલ શિફ્ટિંગ કરીને લાવી શકું. તો આ જ મૂલ્યનો આ દિશામાંનો સદિશ મને મળે. તો આ કયો સદિશ છે તમારો? -b સદિશ. તો આપેલા a સદિશમાં મેં શું કર્યો? -b સદિશ ઉમેર્યો. પરિણામ શું મળે? પહેલાનું પૂછ તો પહેલા સદિશનું પૂછ અને અંતિમ એટલે બીજો સદિશ અત્યારે એના શીર્ષ ને જોડતો સદિશ. તો આને જોડતો સદિશ. તો આ મને પરિણામી સદિશ મળે, that is r વેક્ટર. તો શું થશે r વેક્ટર? આ a સદિશ છે, એમાં b સદિશ શું કર્યો? ઉમેર્યો, અર્થાત વિરોધી ઉમેરો, અર્થાત -b સદિશ. તો શું થઈ? બંનેની બાદબાકી. તો OP Q, આને હું કહી દઉં Q ડેશ. તો આ રીતે આપેલા સદિશનો વિરોધી સદિશ ઉમેરવો એટલે કે બે સદિશોની બાદબાકી. એટલે બાદબાકી જેવું નથી, ઉમેરવાનો જ આપણી પાસે નિયમ છે. તો આપણે એને એ રીતે લખી શકીએ. ધારો કે બે સદિશો, ધારો કે બે સદિશો a સદિશ અને b સદિશ મૂલ્ય અને દિશા સહિત ધ્યાનમાં લે. તો બે સદિશોને આપણે મૂલ્ય અને દિશા સહિત વિચારી. શું કરવું છે? આપણે a સદિશમાંથી b સદિશ બાદ કરવો છે. ધારો કે a સદિશમાંથી b સદિશ બાદ કરવો છે. a સદિશમાંથી b સદિશ બાદ કરવો છે. આનો મતલબ શું થાય? a સદિશમાંથી b સદિશ બાદ કરવો એટલે a સદિશમાંથી b સદિશ બાદ કરવો એટલે જ a સદિશમાં b સદિશનો વિરોધી સદિશ -b સદિશ ઉમેરવો. બાદનો મતલબ છે વિરોધી ઉમેરવો. ક્લિયર? જેને બાદ કરવો હોય એના વિરોધી સદિશને તમારે શું કરવાનો? ઉમેરવાનો. એટલે બંનેની શું દર્શાવે? બાદબાકી જ દર્શાવે. આમ a સદિશમાં -b સદિશ ઉમેરતા બંને સદિશો નો તફાવત મળે. બંનેનો ડિફરન્સ મળશે. તો બંનેનો તફાવત મળે.
આકૃતિ પરથી ઓપી સદિશમાં કયો સદિશ ઉમેર્યો? પીક્યુ ડેશ સદિશ. તો પરિણામ શું મળ્યું મને? ઓક્યુ ડેશ સદિશ. therefore what is ઓક્યુ ડેશ સદિશ? અને માન લો r1 કહી દઈએ અને r2 કહી દઈએ તો r2 સદિશ is equal to શું લખાય? OP સદિશ એટલે a સદિશ પ્લસ PQ ડેશ સદિશ એટલે માઈનસ b સદિશ. પ્લસ માઈનસ એટલે માઈનસ. તો r2 સદિશ બરાબર a સદિશ માઈનસ b સદિશ. આ સરવાળો થયો, આ બાદ થયો. માઈનસ સબટ્રેક્શન એટલે જ વિરોધી સદિશ ઉમેરવો. તો આની સરખામણી માટે આપણે r1 સદિશ પણ અહીં ડ્રો કરેલ છે, તમે એ પણ જોઈ શકો. તો આ છે તમારી સદિશોની બાદબાકી. ટૂંક નોંધ લખો શૂન્ય સદિશ. તો બીજો એક સૌથી અગત્યનો સદિશ આવે છે જેને આપણે કહીશું ઝીરો વેક્ટર. શૂન્ય સદિશ, ઝીરો વેક્ટર. શૂન્ય સદિશ કોને કહેવાય? શૂન્ય સદિશ બે સમાન મૂલ્યના મૂલ્યો કેવા લેવાના? એક સમાન લેવાના. બે સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાંના સદિશોનો પરિણામી સદિશ શૂન્ય સદિશ કહેવાય. શૂન્ય સદિશ સમાન મૂલ્યના પણ વિરુદ્ધ દિશામાંના સદિશોનો પરિણામી સદિશ, એમનો સરવાળો તમે કરો તો એનો પરિણામી સદિશ એ કયો સદિશ આપે? શૂન્ય સદિશ. તો આ ઝીરો વેક્ટર છે. ધારો કે આપણે લઈ લઈએ, ધારો કે મારી પાસે આ એક વેક્ટર છે a સદિશ, મૂલ્ય અને દિશા સહિત છે. આનો વિરુદ્ધ દિશામાંનો હું સદિશ લઉં તો મૂલ્ય એટલું છે, દિશા વિરુદ્ધ. આ થયું, ધેટ ઇઝ માઈનસ a સદિશ. સરવાળો કેવી રીતે થાય? આ સદિશને આના ઉપર ગોઠવો તો એકના શીર્ષ ઉપર એનું પૂછ રહેશે અને આ શીર્ષ આ બાજુ આવે તો અહીંથી આનું ડિસ્ટન્સ તમારે મેજર કરવું હોય તો ત્યાંનું ત્યાં જ આવ્યું. કેવી રીતે? તો ઇમ્પ્લાઇઝ તમે આમ કહી શકો, માન લો કે આ a સદિશ છે, a સદિશ અને this is minus a vector, minus a vector, આને આના ઉપર ગોઠવી દઉં કારણ કે આપણો નિયમ શું કે સરવાળો કરવો હોય તો પહેલાના શીર્ષ પર આ a સદિશના શીર્ષ પર આનું પૂછ રહે એમ a નો અને એના મૂલ્યની દિશામાંનો હું સદિશ ડ્રો કરી દઉં તો એ સદિશ આ દિશામાં આવશે, ધેટ ઇઝ માઈનસ a સદિશ. હવે બેનું ટોટલ તમે કરો તો પહેલાનું પૂછ અહીં હતું, એના ઉપર જ એનું શીર્ષ આવ્યું તો ત્યાંના ત્યાં જ છીએ આપણે, અર્થાત એનું પરિણામ કેટલું થાય? ઝીરો વેક્ટર. ઝીરો વેક્ટર કહેવાય, બરાબર? શૂન્ય સદિશ કહેવાય. તો શું લખાય? આમ પરિણામી સદિશ r સદિશ is equal to a સદિશ plus minus a સદિશ. ડિરેક્શન જુદી છે. this is equal to a સદિશ minus a સદિશ minus
a સદિશ. That means r vector is equal to 0 vector. શૂન્ય સદિશ કહેવાય. That is 0 vector. રાશિ કેવી થઈ? તો શૂન્ય સદિશ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તે સદિશ રાશિ છે. મૂલ્ય કેટલું? માનાંક 0 વેક્ટર. that is equal to 0 એટલે કેટલું? શૂન્ય. તો મૂલ્ય કેવું હોય? શૂન્ય. તેનું મૂલ્ય, શૂન્ય સદિશનું મૂલ્ય હંમેશા કેટલું હોય? શૂન્ય જ હોય. નામ જ છે તો એનું મૂલ્ય હંમેશા શૂન્ય જ હોય. દિશા, આપણા પુસ્તકમાં એવું લખ્યું છે તેને દિશા હોતી નથી. એનું મૂલ્ય જ નથી તો એને ડિરેક્શન હોતી નથી. અથવા વધારે સારી રીતે કેવું હોય તો આપણે આમ કહી શકીએ દિશા ન હોવી મીન્સ તેને કોઈ પણ દિશા હોઈ શકે. It has an arbitrary direction. શૂન્ય સદિશને કોઈ પણ દિશા હોઈ શકે, ગમે તે દિશા લઈ શકાય. એટલે આપણે એને એવું લખીએ છીએ કે તેને દિશા હોતી નથી. દિશા ના હોય તો પછી સદિશ ના હોય, પણ એને દિશા દર્શાવાય નહીં. એટલે એને કોઈ પણ દિશા હોઈ શકે, ગમે તે લઈ શકાય. એટલે પુસ્તક પ્રમાણે આપણે લખીએ છીએ તેને દિશા હોતી નથી. તો આ દિશા નહીં, માત્ર મૂલ્ય કેટલું? 0 છે જ નહીં મૂલ્ય, તો ડિરેક્શનનો સવાલ નથી. અથવા તો એને કોઈ પણ દિશા હોઈ શકે. ઇટ હેઝ એન આર્બિટ્રરી ડિરેક્શન. આ નથી એમાં, પુસ્તકમાં તમને આવું આપેલું છે, તેને દિશા હોતી નથી. ગુણધર્મો એના, શૂન્ય સદિશના ગુણધર્મો. ધારો કે કોઈ એક સદિશ, ધારો કે કોઈ એક સદિશ એ સદિશ માટે, કોઈ એક સદિશ એ સદિશ માટે એ સદિશમાં હું 0 વેક્ટર ઉમેરું તો પરિણામી એ સદિશ જ મળે. એટલે આપણે અહીં કહી શકીએ એ સદિશમાં 0 સદિશ ઉમેર્યો અને દિશા નથી, એટલે કોની દિશા આવે? એની જ દિશા આવે. એટલા માટે તો એને કોઈ દિશા હોતી નથી, આપણે એવું લખીએ છીએ. તો એ સદિશમાં 0 સદિશ ઉમેરો તો પરિણામી એ જ સદિશ પ્રાપ્ત થાય. ઓકે, આપેલું. બીજું તમે કહી શકો આપેલા કોઈ સદિશને 0 વેક્ટર વડે ગુણો તો પરિણામ 0 આવે. 0 સદિશ આવે. તો કોઈ પણ સદિશને 0 સદિશ સાથે તમે મલ્ટીપ્લાય કરો તો એનું સદિશ 0 જ મળે. અને કોઈ પણ અચળાંક, કોઈ પણ સંખ્યાને, સદિશ સિવાય સદિશ ના હોય એવા કોઈ પણ વાસ્તવિક સંખ્યાને તમે 0 વેક્ટર વડે ગુણો તો પણ પરિણામ શું આવશે? 0 આવે. તો પણ પરિણામ તમને 0. તો આ એના ગુણધર્મો, એની કેરેક્ટરિસ્ટિક દર્શાવે. તો હવે વાત કરીશું આપણે એકમ સદિશ અંગે. યુનિટ વેક્ટર બહુ જ મહત્વનો સદિશ છે. સદિશોના સંદર્ભમાં એકમ સદિશનું સવિશેષ મહત્વ છે. સૌપ્રથમ તો એનું નામ એવું દર્શાવે છે એકમ સદિશ. એવો સદિશ કે જેનું મૂલ્ય 1 એકમ હોય. તો 1 એકમ મૂલ્ય ધરાવતા સદિશને આપણે એકમ સદિશ તરીકે ઓળખીએ છીએ. કેમ જરૂર પડી? તો સદિશ રાશિનું વર્ણન કરવા માટે મૂલ્ય ઉપરાંત આપણને દિશાની જરૂર પડે છે. તો આ એકમ સદિશ એવો સદિશ છે જે આપણને ડિરેક્શન, દિશાનું સૂચન કરશે. તો સદિશને સંપૂર્ણપણે દર્શાવવા માટે મૂલ્ય સાથે હંમેશા એકમ સદિશને દર્શાવવો પડે. આપેલો એકમ સદિશ એ આપેલા સદિશની દિશા દર્શાવવાનું કામ કરે.
એટલે એકમ સદિશનું આગવું મહત્વ એક જ છે. એકમ સદિશ શાના માટે? તો ફક્ત એકમ સદિશનો ઉપયોગ દિશાનું સૂચન કરવા માટે છે. દિશા દર્શાવવા માટે એકમ સદિશની આવશ્યકતા રહેલી છે. તો આપેલો એકમ સદિશ એ દિશા દર્શાવવા માટે સૌથી મહત્વનો સદિશ છે. સાદી વ્યાખ્યા આપી દઈએ આપણે, જેના નામ ઉપરથી આપણને મળે છે. એક એકમ જેનું મૂલ્ય હોય એ સદિશ ને આપણે એકમ સદિશ તરીકે ઓળખીએ છીએ. તો જે સદિશનું માન મૂલ્ય એક એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહેવાય. That is unit vector. જેનું માન હંમેશા કેટલું હોય? એક એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહે છે. કેમ જરૂર પડી? તો આપણે કહ્યું તેમ તે ફક્ત દિશા દર્શાવવા માટે જ ઉપયોગી છે. તો એકમ સદિશ ફક્ત ચોક્કસ દિશાનું નિદર્શન કરે છે. એકમ સદિશ ફક્ત ચોક્કસ દિશાનું નિદર્શન કરે છે. એનો મતલબ શું થયો? અર્થાત તે ફક્ત દિશા દર્શાવવા માટે જ ઉપયોગી છે. બીજું કોઈ મહત્વ નથી. ડિરેક્શન માટે પણ મહત્વ નથી, એટલે સદિશમાં જ એનું મહત્વ છે, કારણ કે સદિશમાં દિશાનું આગવું મહત્વ રહેલું છે. તો દિશા દર્શાવવા માટે આપણે એકમ સદિશ હોવો જરૂરી છે. આ જે એકમ સદિશ હોય તેને કોઈ જ પરિમાણ કે એકમ હોતા નથી. તેને પરિમાણ કે એકમ હોતો નથી. એ ફક્ત દિશા દર્શાવવા માટે જ ઉપયોગી છે. તેને કોઈ જ પરિમાણ કે એકમ હોતા નથી. હવે એને એકમ સદિશને આપણે સદિશથી અલગ તારવવાનો છે, કારણ કે ઉપર સદિશની નિશાની મૂકો તો એ તો સદિશ કહેવાય. તો એકમ સદિશને કેવી રીતે દર્શાવાય? તો એના માટે એકમ સદિશોને અન્ય સદિશો, બીજા કોઈ પણ સદિશ, એકમ સદિશોને અન્ય સદિશોથી અલગ તારવવા માટે તેમને ઘાટા અક્ષરોની ઉપર કેપ, આ રીતનું સિમ્બોલ હોય તો બી પહેરાઈ દેવાય. કેપ અથવા કેરેટ, કેરેટની નિશાની છે ઉપર. તો ઘટાક્ષરોની ઉપર કેપ દ્વારા દર્શાવાય. અને ઘટાક્ષરોની ઉપર શું કરવાનું? કેપ અથવા કેરેટની નિશાની મૂકી અને એને રજૂ કરી શકાય છે. એની સંજ્ઞા તો યુનિટ વેક્ટરને આપણે સ્મોલ n વડે દર્શાવીશું. સ્મોલ n ઉપર કેરેટ, n કેપ એવું બોલાય. n
n કેરેટ અથવા n કેપ તરીકે તમે એને રજૂ કરી શકો. તો આ એકમ સદિશ છે. તો હવે તમને આવી કેપ જ્યાં જોવા મળે ત્યાં આગળ તમે એને કહી શકો કે કયો સદિશ હશે? એકમ સદિશ કહેવાય. ધારો કે કોઈ એક સદિશ, ધારો કે કોઈ એક સદિશ એ સદિશ ધ્યાનમાં લેતા કોઈ એક સદિશને વિચારી લે. ધારો કે કોઈ એક સદિશ એ સદિશ છે. તો આપેલો કોઈ એક સદિશ એ સદિશ છે અને એ સદિશની દિશામાંનો એકમ સદિશ ધારો કે n કેરેટ છે. એ સદિશની દિશામાંનો એકમ સદિશ બરાબર n કેરેટ. માન લો કે એ સદિશની દિશામાં નો એકમ સદિશ n કેરેટ છે. તો એ સદિશને કેવી રીતે દર્શાવાય? તો આપેલા એ સદિશને નીચે મુજબ રજૂ કરી શકાય. એ સદિશ બરાબર, સદિશમાં શું હોય? બે બાબતો ફરી યાદ રાખો. એક તો એનું મૂલ્ય હોય અને બીજી એની દિશા હોય. તો એ સદિશનું મૂલ્ય કેટલું? તો કે આપણે માનાંકીય વડે દર્શાવીએ તો એનું મૂલ્ય થઈ ગયું. પણ જોડે દિશા જોઈએ. તો હમણાં જ આપણે કહ્યું દિશા દર્શાવવા માટે માત્ર ને માત્ર એકમ સદિશનો જ ઉપયોગ થાય. તો એ એકમ સદિશ n કેરેટ છે તો હું એના વડે મલ્ટીપ્લાય કરી દઉં. તો એ સદિશ એટલે એનું મૂલ્ય અને એની દિશામાંનો એકમ સદિશ. તો આપેલો એ સદિશ સંપૂર્ણપણે વ્યાખ્યાયિત થઈ શકે. કોઈ પણ સદિશ એટલે સદિશનું મૂલ્ય અને તે સદિશની દિશામાંના એકમ સદિશનો ગુણાકાર. આ કોઈ પણ સદિશને સંપૂર્ણપણે દર્શાવવાની રીત થઈ. કોઈ પણ સદિશ એટલે તે સદિશનું મૂલ્ય અને તેની દિશામાંના એકમ સદિશ નો ગુણાકાર. મૂલ્ય સાથે દિશા દર્શાવી દો તો સદિશ સંપૂર્ણ બને. તો કોઈ પણ સદિશ એટલે શું? એનું મૂલ્ય અને એની દિશામાંનો એકમ સદિશ. તો આ રીતે તમે કોઈ પણ સદિશને સંપૂર્ણ દર્શાવી શકો. અને આના ઉપરથી તમે વધારે સારી રીતે એકમ સદિશને ડિફાઇન કરી શકો. એકમ સદિશને સૂત્રાત્મક રીતે તમે રજૂ કરી શકો. તો n કેરેટ બરાબર શું લખાય? a સદિશ upon માનાંક a સદિશ. now both are not equal. આ સદિશ રાશિ છે ને એનું મૂલ્ય છે. આ સદિશ છે અને આ એનું મૂલ્ય છે. તો કોઈ પણ દિશામાંનો એકમ સદિશ કેવી રીતે લખાય? તો કોઈ પણ દિશામાંનો એકમ સદિશ એટલે આપેલો સદિશ પોતે અને એ સદિશના મૂલ્યનો ગુણોત્તર. તો એ સદિશ અને સદિશના મૂલ્યનો ગુણોત્તર તમને તે દિશામાંનો એકમ સદિશ રજૂ કરે. તો એને કેવી રીતે ડિફાઇન થાય? તો આ રીતે આપણે લખી શકીએ એને વધારે સારી રીતે. એકમ સદિશને આપેલ સદિશની દિશામાંનો એકમ સદિશ, આપેલ સદિશની દિશામાંનો એકમ સદિશ એટલે જ તો આ સદિશની દિશામાંનો એકમ સદિશ શોધવો હોય તો શું? તો સદિશ પોતે એટલે જ તે સદિશ પોતે અને
બીજું શું છે એનું મૂલ્ય અને તેના મૂલ્ય એટલે કે માન નો ગુણોત્તર. તો એ સદિશની દિશામાંનો શું મળે મને? એકમ સદિશ. કોઈ પણ એકમ સદિશ એટલે સદિશ પોતે અને એના મૂલ્યનો ગુણોત્તર. તો એ દિશામાંનો સદિશ ડિફાઇન થાય. એટલે હું આને વધારે સારી રીતે લખી શકું. એની દિશામાંનો એકમ સદિશ એટલે n a કેરેટ ઇઝ ઇક્વલ ટુ સદિશ પોતે અને એના મૂલ્યનો ગુણોત્તર. વધારે સારી રીતે તમે દર્શાવી શકો તો n a કેરેટ બરાબર સદિશ પોતે અને એની દિશામાંનો એકમ સદિશ. આપણે હંમેશા કાર્ટેશિય યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તો કાર્ટેશિય યામાક્ષ પદ્ધતિ માટે આપણે એકમ સદિશોને ઓલરેડી ડિફાઇન કરી દીધેલા છે. તો આપણે એને હંમેશા યાદ રાખવાના. તો કાર્ટેશિય યામ પદ્ધતિ ના એકમ સદિશો, એના એકમ સદિશોને આપણે ઓલરેડી ડિફાઇન કર્યા છે. કાર્ટેશિય યામાક્ષ પદ્ધતિને જ આપણે ધ્યાનમાં લેવાની છે. તો આપણને વધારે સારી રીતે પ્રાપ્ત થઈ શકે. યાદ રાખો એટલે કોઈ પણ ભૌમિતિક રચના આપણે સરળતાથી સાબિત કરી શકીએ, સોલ્યુશન મેળવી શકીએ. તો ત્રિપારિમાણિક કાર્ટેશિય યામાક્ષ પદ્ધતિ આ રીતે ડ્રો થાય. પરસ્પર લંબ ત્રણ અક્ષ, આ x અક્ષ, આ y અક્ષ અને આ z અક્ષ. આ એનું ઉગમ બિંદુ. x અક્ષની દિશામાંનો એકમ સદિશ હંમેશને માટે આ દિશા એને કહીશું સ્મોલ i કેરેટ. સ્મોલ i કેરેટ કવનો મતલબ થાય ધન x અક્ષની દિશામાંનો એકમ સદિશ. એ જ રીતે ધન y અક્ષની દિશામાં હું લઈ લઉં તો એને સ્મોલ j કેરેટ વડે દર્શાવીશું. સ્મોલ j કેરેટ વડે. અને એ જ રીતે z ની દિશામાંનો એકમ સદિશ હું સ્મોલ k કેરેટ વડે દર્શાવીશ. ઓકે. તો x અક્ષની દિશામાંનો એકમ સદિશ સ્મોલ i કેરેટ, y અક્ષની દિશામાંનો સ્મોલ j કેરેટ, z અક્ષની દિશામાંનો સ્મોલ k કેરેટ. તો આપણે કાર્ટેશિય યામાક્ષ પદ્ધતિમાં એકમ સદિશોને આ જ રીતે લેવાના, આમાં કોઈ ચેન્જ ના થાય. x અક્ષ કહું એટલે i કેરેટ, y અક્ષ કહું એટલે એ દિશામાંનો એકમ સદિશ j કેરેટ અને z અક્ષ કહું તો એ દિશામાંનો એકમ સદિશ k કેરેટ તરીકે ઓળખાય. તો ત્રણેય દિશામાંના એકમ સદિશોને આપણે ઓલરેડી ડિફાઇન કરી દીધેલા છે. તો આમ લખી શકાય x અક્ષ ની દિશામાંનો એકમ સદિશ that is i caret. y અક્ષની દિશામાંનો એકમ સદિશ that is j caret. અને z અક્ષની દિશામાંનો એકમ સદિશ that is small k. ફિક્સ. x અક્ષ i caret, y અક્ષ j caret, z અક્ષ k caret. માઇનસ x અક્ષ કહું તો માઇનસ i caret, માઇનસ y અક્ષ કહું તો માઇનસ j caret, માઇનસ z અક્ષ કહું તો માઇનસ k caret. વિરુદ્ધ દિશા થાય એ આપણે જાણીએ છીએ. તો આ રીતે ખાસ યાદ રાખવાનું, કોઈ પણ સદિશને કેવી રીતે દર્શાવાય? મૂલ્યને એકમ સદિશ વડે. એકમ સદિશ શું છે? સદિશ પોતે અને એના મૂલ્યનો ગુણોત્તર. અને કાર્ટેશિય યામાક્ષ પદ્ધતિની આપણે વાત કરીએ તો એમાં x અક્ષની દિશામાંનો એકમ સદિશ i કેરેટ, y અક્ષની દિશામાંનો એકમ સદિશ એટલે j કેરેટ અને z અક્ષની દિશામાંનો એકમ સદિશ એટલે k કેરેટ. તો આ ત્રણ
એકમ સદિશો આપણે ફિક્સ કરી દીધેલા છે, એટલે કે આને આપણે ધ્યાનમાં લેવાના. હવે પરસ્પર લંબ ન હોય એવી રીતે બે અરેખીય એક જ રેખા પર ન આવેલા હોય એવા બે સદિશોનું આપણે વિભાજન શીખીશું કે આપેલા અરેખીય સદિશનું વિભાજન પરસ્પર લંબ ન હોય તેવા ઘટકોમાં કેવી રીતે એને વિભાજિત કરી શકાય. અરેખીય સદિશોને ધ્યાનમાં લઈ પરસ્પર લંબ ન હોય એટલે એકબીજાને લંબ ના હોય તેવા ઘટકોમાં થતું વિભાજન કોનું સદિશનું વિભાજન સમજાવો. કોઈ સદિશને કેવી રીતે વિભાજિત કરી શકાય ઘટકોમાં? તો આપેલા સદિશને લંબ ના હોય એવા ઘટકોને કેવી રીતે વિભાજિત કરાય, ત્યારબાદ આપણે શીખીશું પરસ્પર લંબ ઘટકોમાં એનું વિભાજન. તો લંબ ન હોય એવા ઘટકોમાં એનું વિભાજન આપણે દર્શાવી શકીએ. તો એના માટે આપણે વિચારી લઈએ, ધારો કે અરેખીય એવા બે સદિશો ધ્યાનમાં લઈ લો. તો એવા બે સદિશો આપણી પાસે છે. ધારો કે એક છે મૂલ્ય અને દિશા સહિત આ એક સદિશ મેં લઈ લીધો, જેને હું કહી દઉં એ સદિશ. તો આ છે આ દિશાને મૂલ્યમાંનો સદિશ સ્મોલ એ સદિશ. અને બીજો સદિશ હું લઈ લઉં આ ડિરેક્શનમાં. ધારો કે એ છે સ્મોલ બી સદિશ. આ છે મૂલ્ય ને દિશા સહિત સ્મોલ એ સદિશ અને આ છે સ્મોલ બી સદિશ. બીજો એક સદિશ હું ધારી દઉં, આ બેનો પરિણામી જેને આપણે શોધવો છે એવો એક સદિશ હું વિચારી દઉં. માન લો કે એ સદિશ છે, આ સદિશ મેં લઈ લીધો, ધેટ ઇઝ એ સદિશ. આપણે જોયું તેમ જો ત્રણેય એક જ સમતલમાં છે એટલે આ ત્રણેય સમતલીય સદિશો છે. તો આપણે શું કર્યું, સ્મોલ એ સદિશ, સ્મોલ બી સદિશ અને કેપિટલ એ સદિશને આપણે વિચારીએ છીએ ક્યાં, એક જ સમતલમાં. જોઈ લો તો શું લખીશું, ધારો કે એક જ સમતલમાં અને દિશાઓ કેવી છે, જુદી જુદી દિશાઓમાં ડિરેક્શન જુદી જુદી. ધારો કે એક જ સમતલમાં જુદી જુદી દિશાઓમાં બે અશૂન્ય સદિશ, શૂન્ય ન હોય તેવા, તો બે અશૂન્ય સદિશો સ્મોલ એ સદિશ અને સ્મોલ બી સદિશ. બે અશૂન્ય સદિશો સ્મોલ એ સદિશ અને સ્મોલ બી સદિશ તથા તે જ સમતલમાં, આ જે સમતલમાં એ બી છે એ જ સમતલ, તથા તે જ સમતલમાં અન્ય એક સદિશ, બીજો એક સદિશ આપણે લીધો છે, અન્ય એક સદિશ કેપિટલ એ સદિશ ધ્યાનમાં લે. તો બીજો એક સદિશ આપણે એની સાથે વિચારીશું. હવે આપણે શું કરીશું, આ મારે મેળવવો છે. તો આ જે સદિશ છે એને કોઈ એક વાસ્તવિક સંખ્યા વડે હું ગુણીશ, બી ને બીજી વાસ્તવિક સંખ્યા વડે ગુણીશું. તો આપણે જોયું કોઈ વાસ્તવિક સંખ્યા વડે સદિશને ગુણો
અને મૂલ્ય દર્શાવતો આદેશ હોય તો એના મૂલ્યમાં ફેરફાર થાય, મૂલ્ય વધારો કરે, પણ એની ડિરેક્શન બદલાતી નથી. તો આપણે શું કરીશું, સ્મોલ x સદિશને કોઈ એક વાસ્તવિક સંખ્યા વડે અને સ્મોલ b સદિશને બીજી કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણીશું. તો ધારો કે સ્મોલ a સદિશને કોઈ એક વાસ્તવિક સંખ્યા લેમ્ડા વડે, કોઈ વાસ્તવિક સંખ્યા છે લેમ્ડા, માન લો 5 લઈ લીધા તો 5 a સદિશ થાય, 5 ગણી થાય, વાસ્તવિક સંખ્યા લેમ્ડા વડે તથા b સદિશને અન્ય કોઈ વાસ્તવિક સંખ્યા એને કહી દઉં મ્યુ વડે ગુણતા a સદિશ શું બનશે, કેટલા ઘણો થયો, લેમ્ડા ઘણો. આપણે શીખી ગયા છે લેમ્ડા ટાઈમ્સ a સદિશ. b સદિશ કેવો મળશે હવે આપણને, મ્યુ ટાઈમ્સ b સદિશ. એટલે આ સદિશ લેમ્ડા ઘણો થઈ ગયો, b સદિશ મ્યુ ઘણો થઈ ગયો. આ જે સદિશ છે આ એનું પૂછ છે જેને હું કહી દઉં, આ એનું શીર્ષ છે એને હું ક્યુ કહી દઉં. તો હવે શું કરીશું, આ બંને સદિશોને આપણે એવી રીતે ગોઠવીશું કે આપણને પરિણામી સદિશ કયો મળે, a સદિશ પ્રાપ્ત થાય. એટલે કે આ a સદિશને બે અરેખીય અને લંબ ન હોય એવા ઘટકોમાં આપણે વિભાજિત કરીએ છીએ એમ કહી શકાય. ઓકે, O અને Q એ a સદિશના અનુક્રમે શું છે, પુચ્છ અને શીર્ષ દર્શાવે છે. O એનું પુચ્છ છે, Q એનું શીર્ષ દર્શાવે છે. હવે જે O છે એ O માંથી પસાર થતી એને સમાંતર રેખા દોરીશું, કઈ, લેમ્ડા a સદિશ જેટલી. અને Q માંથી પસાર થતી b સદિશને સમાંતર હોય એવી મ્યુ b સદિશ રેખા આપણે ડ્રો કરીશું. O માંથી પસાર થતી અને a સદિશને સમાંતર અને સ્મોલ a સદિશને સમાંતર શું કરીશું, સુરેખા દોરતા લાઈન ડ્રો કરીશું. a સદિશને સમાંતર સુરેખા દોરતા. તે જ રીતે q માંથી પસાર થતી અને કોને, b સદિશ ને સમાંતર સુરેખા દોર. તો શું થશે, આને સમાંતર દોરશો તો આ બંને ના શીર્ષ અને પૂછ ક્યાંક ભેગા મળશે. તો એ બિંદુ આપણે ડિફાઇન કરી દઈશું. તો b સદિશને સમાંતર સુરેખા દોરતા બંનેના છેદન બિંદુ a અને b નું છેદન બિંદુ, બંનેના છેદન બિંદુ ને p વડે દર્શાવવું. બંનેના છેદન બિંદુને p વડે દર્શાવીશું. જોઈ લો, a સદિશનું મૂલ્ય લેમ્ડા ઘણું કરું તો મને લેમ્ડા ટાઈમ્સ મળે. તો આ લેમ્ડા ઘણું મૂલ્ય થઈ ગયું, જે હતું એના કરતા લેમ્ડા ઘણું મૂલ્ય થયું, બરાબર. This is equal to lambda a સદિશ. અને આ b સદિશ જે છે, b સદિશને હું અહીંથી પસાર કરી દઉં તો આ b સદિશ થઈ ગયો. તો આ થયો તમારો મ્યુ b સદિશ. તો બંનેનું છેદન બિંદુ એને આપણે p વડે દર્શાવી.
બંનેનું છેદન બિંદુ શું કરીશું? ટી વડે દર્શાવીશું. તો જો અરેખીય થયા, એક રેખસ નથી, પણ આને લેમડા ઘણો કર્યો અને મ્યુ ઘણો કર્યો, બંને જ્યાં ભેગા મળે તો મને પરિણામી સદિશ એ મળ્યો. તો આપેલો લેમડા એ સદિશ અને મ્યુ બી સદિશ એ સદિશના શું કહેવાય? ઘટકો તરીકે ઓળખાય. તો એના બે ઘટકો લંબ નથી, તો આકૃતિ પરથી શું કહી શકીએ આપણે? ઓપી સદિશ બરાબર શું? ઓપી સદિશ બરાબર શું મળશે? લેમડા એ સદિશ. પીક્યુ સદિશ બરાબર શું મળશે? મ્યુ બી સદિશ. અને ઓક્યુ સદિશ બરાબર શું મળે? ધેટ ઇઝ એ સદિશ. તમે જો આનું પૂછ પહેલું, આનું શીર્ષ, એકના શીર્ષ પર બીજાનું પૂછ મૂકું તો શું આપે? સરવાળો. પહેલાનું પૂછ અને બીજાનું શીર્ષ ને જોડતો શું મળે? પરિણામી સદિશ. તો આ સદિશોનો સરવાળો દર્શાવે. આડકતરી રીતે તમે જુઓ તો પૂછથી શીર્ષની રીત અથવા તો સદિશ સરવાળાની તમને શું મળે છે? ત્રિકોણની રીત જ અહીં રજૂ થાય છે. તો therefore શું કર્યું? ઓપી સદિશ માં કયો સદિશ ઉમેર્યો? પીક્યુ સદિશ. તો પરિણામી કયો મળ્યો મને? ઓક્યુ સદિશ. ધેટ મીન્સ ઓક્યુ સદિશ એટલે એ સદિશ. તો ઓપી સદિશ એટલે લેમડા એ સદિશ પ્લસ મ્યુ બી સદિશ. સમજો, એ સદિશનું મેં વિભાજન કર્યું બે ઘટકોમાં, એક લેમડા એ સદિશ, બીજો મ્યુ બી સદિશ, પણ પરસ્પર બંને લંબ નથી. તો કોઈ પણ ખૂણો લંબ સિવાયનો બનાવતી દિશામાં એના બે અરેખીય, એક રેખસ્થ પણ નથી બંને. તો એ સદિશનું બે ઘટકોમાં શું કર્યું કહેવાય? વિભાજન કર્યું કહેવાય. અર્થાત અહીં એ સદિશનું જે પરિણામી સદિશ છે એ સદિશનું કઈ દિશા? એક એ સદિશની દિશા, બીજી કઈ છે? બી સદિશની દિશા. અહીં એ સદિશનું સ્મોલ એ સદિશ અને સ્મોલ બી સદિશની દિશામાં, એ સદિશનું સ્મોલ એ સદિશ અને બી સદિશની દિશામાં રહેલા ઘટક સદિશો કયા કયા? લેમડા એ સદિશ અને મ્યુ બી સદિશ. રહેલા ઘટક સદિશો લેમડા એ સદિશ અને મ્યુ બી સદિશો માં શું થયું? એનું વિભાજન થયું. તો આ રીતે તમે કોઈ સદિશને લંબ ના હોય એવા ઘટકોમાં શું કરી શકો? વિભાજિત કરી શકો. તો આપેલો એ સદિશ બે ઘટકોમાં વિભાજન પામે છે, લેમડા એ સદિશ અને મ્યુ બી સદિશ. આ બંને સદિશો પરસ્પર લંબ નથી એવા અરેખીય સદિશો ના સ્વરૂપે કેપિટલ એ સદિશનું વિભાજન થયું કહેવાય. Like a bird on a tree, I'm just sitting here. I got time, it's clear to see.